પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને ઈશ્વર પિતાનો આભાર માનતા આપ સર્વનો ખૂબ આભાર માનું છું કે લોગોસ બાઇબલ સ્ટડીની આ વિડીયોમાં તમે કોઈકને કોઈક રીતે ભાગીદાર બનો છો, અમને પ્રોત્સાહન આપો છો, ફોન દ્વારા, મેસેજ દ્વારા, રૂબરૂ મળો ત્યારે, એ બધાના માટે આભાર માનીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરું છું કે લોગોસ બાઇબલ સ્ટડી દરરોજનો વિડીયો પ્રભુ સર્વ રીતે આત્મિક રીતે વૃદ્ધિ પામવામાં સહાય કરે અને આજનો દિવસ 10મી જૂન 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છીએ એ તો ગીતશાસ્ત્ર તેનો 50મો અધ્યાય અને 15મી કલમ. 50 અને 15. સંકટને સમયે મને વિનંતી કર, હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે. બહુ અદ્ભુત વચન છે. મેં ગઈકાલે કહ્યું હતું કે આ ગીત ઈશ્વરનો અદલ ઇન્સાફ, ઈશ્વર ન્યાયાધીશ છે, ન્યાય કરનાર છે અને એ પ્રોમિસ આપે છે કે સંકટને સમયે તું મને વિનંતી કર અને એમાંથી હું તને છોડાવીશ અને ત્યાર પછી તારે મારો મહિમા પ્રગટ કરવાનો છે. એ એનું પ્રોમિસ છે સાદી ભાષામાં. પણ આ કલમનો જો આપણે અભ્યાસ કરીએ છીએ તો ઈશ્વર તમારા અને મારા તરફથી 3 બાબતોની આશા રાખે છે. ઈશ્વરની 3 ઈચ્છાઓ છે આપણા જીવનો પ્રત્યેથી. આપણે એના હાથની કૃતિ, એના બાળકો છીએ. પહેલી બાબત છે કે ઈશ્વરની આગળ જે પ્રોમિસ આપણે આપી છે, જે નિર્ણય કર્યા છે, એ નિર્ણયમાં વળગી રહીએ. સામાન્ય રીતે નવા વર્ષે ઘણા બધા ભાઈ બહેનો પોતે અંગત પ્રાર્થનામાં પ્રભુની સાથે કરાર કરે છે કે હવેથી હું દર રવિવારે ચર્ચમાં જઈશ, હું બાઇબલ સ્ટડીમાં જઈશ, કે હું પ્રાર્થના સંગતમાં જઈશ, કે હું દરરોજ આટલા પાના કે આટલા અધ્યાય વાંચીશ. એ જે કરાર કરે છે ને, નિર્ણય કર્યો છે, એ થોડા દિવસો પછી એ નિર્ણયમાંથી અલિપ્ત થઈ જાય છે. એટલે અહીંયા પ્રભુ કહે છે જે તમે નિર્ણય કર્યો છે એ નિર્ણયમાં તમે વળગી રહો, એ નિર્ણયને તમે પૂરો કરો, પરિપૂર્ણ કરો. એક બાબત આશા રાખે છે. બીજી બાબત છે કે ઉપકાર સ્તુતિ કરો. સંકટને સમયે તું મને પ્રાર્થના કરીશ તો હું તને છોડાવીશ. તો આપણે સંકટભર્યું જીવન છે. આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો છે. કૌટુંબિક જીવનના પ્રશ્નો છે, પતિ પત્નીના પ્રશ્નો છે, મા બાપ અને બાળકોના પ્રશ્નો છે, આડોશી પાડોશી સાથેના પ્રશ્નો છે, સગાઓ સાથેના પ્રશ્નો છે, કદાચ મંડળી સાથેના પ્રશ્નો હોય. અને આ બધી જ બાબતો છે, પ્રશ્નો છે. માંદગી બીમારી છે, નાણાકીય ભીડ છે, સંકટ છે. પણ કે છે એવા સમયે તું મને વિનંતી કર અને એમાંથી હું તને બહાર લાવીશ. તો બહાર લાવે છે, હવે તારે ઉપકાર સ્તુતિ કરવાની છે, મારો આભાર માનવાનો છે. અને ઈશ્વરની ઈચ્છા છે કે એના બાળકો તરીકે આપણે ઈશ્વરનો આભાર માનીએ. પાઉલ તો ત્યાં સુધી કહે છે કે સર્વ સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો, સર્વ સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો. બહુ વખત પહેલાં એક વાલી, એક માતા પિતા મને મળવા આવ્યા. છોકરાનું રિઝલ્ટ નાપાસનું આવેલું કે સાહેબ પ્રભુનો આભાર માનવો છે. મેં કહ્યું કઈ બાબતનો? તો કે બધા વિષયોમાં ફેલ નથી થયો, એટલા માટે પ્રભુનો આભાર માનવો છે. ગમે તે પરિસ્થિતિ છે પણ પ્રભુનો આભાર માનવાની બાબત અહીંયા છે. તો ઈશ્વરનો આભાર માનીએ. એ ઈશ્વર ઈચ્છા રાખે છે, આશા રાખે છે કે આપણે આભાર માનીએ. અને ત્રીજી જે ઈચ્છા તમારા અને મારા પ્રત્યે ઈશ્વર રાખે છે
કે ઈશ્વરનો મહિમા પ્રગટ કરવો. જે માન ઈશ્વરને આપવાનું છે એ ઈશ્વરને આપવું જ રહ્યું. એ ઈશ્વરને જે આપવાનું માન એ બીજા કોઈને ના આપી દઈએ, બીજા કોઈ વ્યક્તિને ના આપી દઈએ કે પોતાના શિરે ના લઈ લઈએ, પણ ઈશ્વર સાથેનું જે માન છે એ માન આપણે ઈશ્વરનો મહિમા પ્રગટ કરવો, ઈશ્વરની પ્રાર્થના કરવી. અને ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વરને સાંભળવું ગમે છે. આપણી પ્રાર્થના ઈશ્વર સાંભળે છે અને કહે છે મને પ્રત્યુત્તર આપવું પણ ગમે છે. ઈશ્વર પ્રત્યુત્તર આપે છે અને પ્રાર્થનાના સમય દ્વારા પ્રભુ આપણી સાથે વધારે નિકટતાનો સંબંધ બાંધવા માગે છે. એ પણ એક બાબત છે કે ઈશ્વરની ઈચ્છા છે તો ઈશ્વરની સાથે ગાઢ સંબંધમાં રહીએ. અને એટલા માટે કહેવામાં આવ્યું કે સંકટને સમયે તું મને વિનંતી કરીશ, હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે. તો આ ત્રણ બાબતો, ઈશ્વરની ઉપકાર સુધી કરવી, ઈશ્વરની આગળ જે નિર્ણયો કર્યા છે, જે કરાર કર્યો છે, જે પ્રોમિસ આપ્યું છે પરિપૂર્ણ કરવું અને ઈશ્વરનો મહિમા પ્રગટ કરવો. અને આ ત્રણ બાબતો દ્વારા પ્રભુ આપણા જીવનોમાં એનો આશીર્વાદ આપવા માગે છે. તો આવો વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે. પ્રભુ, તમે જે પ્રોમિસ આપ્યું અને એ પ્રમાણે પ્રભુ તમે અમને છોડાવનાર છો, સંકટને સમયે છોડાવનાર એવા પ્રભુ છો. પણ તમે જે ત્રણ આશાઓ રાખો છો એ અમે પરિપૂર્ણ કરીએ, તમારો આભાર માનીએ, ઉપકાર સુધી કરીએ. જે નિર્ણયો અમે કર્યા છે એમાં પરિપૂર્ણ કરીએ, તમારો મહિમા પ્રગટ કરીએ. આ બાબત પ્રભુ સમજવામાં અમારા બધાની સહાય કરો. ઈસુ પ્રભુના નામે, આમેન.